એટલે એવી ऐसी गुरु मूर्ति की बलिहारी જે આ જગતમાં સર્વશ્રેષ્ઠ હોય તો એ ગુરુ તત્વ છે અને એ ગુરુ તત્વ આપણા દરેકના દેહના આધારરૂપ છે અને અનંત બ્રહ્માંડોના આધારરૂપ છે અને એનું જેને જ્ઞાન થયું એને આપણે ગુરુ કહીએ. જો આપણું મન એ તરફ હોય ને તો આપણું મન એ તરફ આકર્ષિત થાય એટલે ગુરુત્વાકર્ષણની ગતિ કહેવાય. અને દરેકને આ ગુરુ બોલાવે છે, દરેકને. પણ આપણું મન બહારમુખી થઈ ગયું ને એટલે અંતર્મુખી થાય નહીં. બહિર્મુખી કેમ થયું? કે બધી વસ્તુ મેળવવા માટે. આ જગત આપણને ખેંચી રહ્યું છે એમ આપણને ગુરુ ખેંચે છે, પણ એની રેન્જમાં જાય ને તો ખેંચે. એની હદ, લોકાલોકની સરહદ વટાવીને જ્યારે ગુરુની હદમાં જાય ને ત્યારે એ ગુરુ આપણને ખેંચે છે. જેમ આ પૃથ્વી બધાને ખેંચે ને, પૃથ્વીનું ગુરુત્વ આકર્ષણ છે, બધા ગ્રહોનું આકર્ષણ છે, પણ એની રેન્જમાં જાય ને ત્યારે એ ખેંચે, એની હદમાં જાય ત્યારે. એમ સતારે કીધું ને કે મને બોલાવે સદગુરુ જ્ઞાની, હું તો આચાલી ભરવાને પાણી. સદગુરુ મને બોલાવે છે. ક્યાં ગુરુ? તમારા અંતરના ગુરુ તમને તમારા મનને બોલાવે. મન બહાર વી ગયું ને રખડવામાં, અને મનને આ બે જગ્યાએથી બહાર વધારે જાય, એક આંખેથી અને એક કાનેથી. આંખેથી જોવાનું વયું જાય ને કાનેથી સાંભળવાનું વયું જાય. એટલે આપણું મન બહારમુખી થઈ ગયું. એ અંતર્મુખી કરવા માટે આ સદગુરુ, એ આ મન છે એનું શિષ્ય છે. મન છે એનું શિષ્ય છે, આત્મા એ ગુરુ છે. અને આ ગુરુ આ મનને બોલાવે છે. તારો ભટકાર મટાડવો હોય, તારો રખડપાટ મટાડવો હોય, તારા કર્મના ધોવાણ કરવા હોય, પાપનો નાશ કરવો હોય અને મનુષ્ય દેહનો છેડો સુધારવો હોય તો તું મારી તરફ આ થોડોક આય. પણ જેમ ગુરુ બોલાવે ને એમ શિષ્ય આગો ભાગે, ડર લાગે, બીક લાગે, આગો જાય છે કે કાંઈક લઈ લેવું લાગે. અને હવે ખરેખર દેવા બોલાવે છે, પણ એને એમ લાગે કે આપણી પાસે હું છે જ લઈ લે. હવે આ બહાર ને ભીતર બે એક વાત છે. બહાર આપણા ગુરુ હોય, એ આપણને બોલાવતા હોય ને, પણ આપણે શું થાય કે અમારે એટલો બધો ટાઈમ નથી, અમારે કામ ધંધો ને વ્યવહાર ને સંસાર ને પરિવાર ને એમાંથી નવર્યા જ પડીએ નહીં ને. તો આ સમય કાઢવો પડે છે. આ સમય કોઈને હોય નહીં, પણ સમય કાઢવો પડે. જેમ આપણે વ્યવહારમાં સમય કાઢીએ, સંસારમાં કાર્ય નાના મોટા હારા મોળા કામ હોય તો આપણે વ્યવહાર સમય કાઢીએ, હાજા માંદા હોય તો બીમારે દવાખાને જવા માટે સમય કાઢીએ. ડૉક્ટર કહે કે તમારે અઠવાડિયું આમાં દાખલ થવું પડશે. હવે આપણે એમ કંઈક અમારી પાસે સમય નથી, પણ તો તમારી પાસે સમય ન હોય તો એનો કાળ છે ને સમય બનીને આવશે, અને એ કાળ લઈ જાય તારે જ્યાં કોઈનો હાલશે નહીં. એટલે આપણે સમય કાઢીએ છીએ. કાઢવાનો કઈ રીતે? જે 24 કલાક સમયના છે ને, 4 પોર દિવસના 4 પોર રાતના, 12 કલાક દિવસ ને 12 કલાક રાત. હવે આપણે રાત દિવસ છે એ કઈ રીતે કાઢીએ છીએ? 4 પોર લેન દેન મેં ખોયા, વ્યવહારમાં, સંસારમાં, ધંધામાં, એટલે આખો દિવસ એમાં ખોઈ. અને 4 પોર રહ્યો હોય પછી 4 પોર હોઈ જાય. એકે પોરે હરિભજન ન કર્યું પછી કુશળ ક્યાંથી હોય? એકે પોરે આપણે ભજન કર્યું જ નથી. ત્યારે આપણને મનુષ્ય દેહ મળ્યો એટલે દરેકને મોક્ષ પદ મેળવવા માટે મળ્યું, મુક્તિપદ.
મુક્તિપદ ત્યારે જ મળે કે તમે તમારા આત્માને ઓળખો. આત્મા મુક્ત જ છે. આત્માને કોઈની આજે સંબંધ છે? આત્મા આપણો જાણીતો ખરો, ઓળખાણવાળો ખરો? લાગવગ હાલે કાંઈ? ગમે એવા નેતા હોય, ગમે એવા મોટા અને અઢળક સંપત્તિવાળા, ધનદોલતવાળા હોય, તો એમાં કાંઈ કોઈની લાગવગ હાલતી નથી. એટલે એને કહેવાય સત. એટલે સતનું આપણે થવાય, પણ સત આપણું ન થાય. એટલે આપણે ગુરુના થઈએ છીએ, પણ ગુરુ આપણા ન થાય. હા, આપણે એના થાય ને તો એ બધી આપણી પર કૃપા કરે. હવે આપણે એમ કહીએ કે દીકરો છે એ બાપનો થાય, તો બાપ તો એનો દીકરો સ્વીકારે છે ને. પણ દીકરો જો આગો આગો ભાગતો હોય તો બાપ ગમે એટલી કૃપા કરે તો એની ઉપર ઉતરે નહીં. બાપને 4-5 દીકરા હોય, પણ એનો પૂછીને કામ કરતો હોય, એનો પયાગરો હોય, નજીક રહેતો હોય, તો એની ઉપર એની કૃપા ઉતરે વધારે. અને આ બધી વસ્તુ કૃપાથી હાલે છે, મળે છે ને એ બધું કૃપાથી. આપણા વડીલોના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ, એની કૃપા આપણી પર વરહતી હોય. જેનું જ્યાં ધ્યાન છે ને એની પર કૃપા વરહે છે. જો આપણે દાખલો છે કે જાલંધરે દરિયો ડોળી નાખ્યો, બહુ દેવોની ત્રાહીમામ થઈ ગયા, એને મારવા કેટલાય બધાય કામે લાગ્યા, પણ કોઈ મારી શકે નહીં. એનું કારણ હતું કે એની પત્ની હતી સતી વૃંદા, એનું ધ્યાન એની પર હતું. એટલે કવચ રક્ષણ હોય, પ્રોટેક્શન મળે. જેનું પુણ્ય હોય, જેનું સત હોય, જેનું તેજ હોય, એ એનું ધ્યાન ધરે ને એની પર મોટું, જેમ પોલીસ કેમ પ્રોટેક્શન મળે આપણને, કે તમને કોઈ દુશ્મન મારવા હોય તો સારી બળતા ફેરો હોય પોલીસોનો, તો કોઈ દુશ્મન ન આવી શકે. એમ જેનું સત છે ને જેની પર ધ્યાન જાય ને એની પર પ્રોટેક્શન મળે, રક્ષણ મળે. હરિજન મારો સુઈ રે એની શોકી કરે ભગવાન. ખુદ ભગવાન એની શોકી કરે. ભક્ત હોઈ ગયો હોય, ભજન કરતો કરતો એનું નામ લેતો, એની યાદી કરતો કરતો હોઈ જાય ને તો એ ભગવાન એનું રક્ષણ કરે છે. કોણ કરે? હવે આ ભગવાન દેખાતો નથી. રક્ષણ કરે એ પાકું, પણ દેખાતો નથી. અને આપણે દેખાય એને માનીએ. આપણે કોને માનીએ? દેખાય એને. તો દેખાય એ બધી ભગવાનની માયા છે. સંતો દ્રશ્ય જગત છે માયા, આ પરિબ્રહ્મ પુરુષની સાયા. આપણો આ દેહ હાલે કોના થકી? તો આપણે એમ કહીએ ભાઈ આત્મા છે એટલે હાલે. તો આત્મામાંથી પ્રગટ થયો શબ્દ, પવન, પ્રાણ. કાંઈ દેખાય નહીં, શબ્દય દેખાય નહીં, આત્માય દેખાય નહીં, પણ આ શબ્દ પ્રગટ થયો ને એટલે આપણને માહિતી મળે. અને દરેકના પ્રાણમાંથી આ શબ્દ પ્રાગટ્ય થયો ને. પરાપાર તો ગુરુના સંકેતો આવે છે, પરાપારથી એના ઈશારા આવે છે, સંકેતો. મધ્યમાં પસંતીમાં આવીને ગતિ કરે, મધ્યમાં ગાઢ ગડાય અને વેખરી આવતા બોલાય. અહીંયા આપણે વાણી બોલવી હોય ને તો હોઠ, કંઠ અને જીભનો સહારો હોય ને તો બોલાય, નકર ખાલી અવાજ આવે. શું આવે? અવાજ. પણ આ બધાય દેવ બેહાર્યા છે. જ્યાં પરાપાર હુકમ કરે, ગુરુનો હુકમ કરે ને એટલે બધાય દેવો આવીને અને તમારી સરસ્વતી જીભ ઉપર સરસ્વતી વાય, અને જેવું બોલવું હોય ને એવું મળે બોલવા. જે મહિમા કહે ને શારદા, સહસ્ત્ર શેષ મુખારી. આ ગુરુ મહિમા ગાતા ગાતા સહસ્ત્ર શેષ મુખ હારી જાય, અને તોય ગુરુ મહિમા ખૂટે એમ નથી. એવો ગુરુનો મહિમા છે. ગુરુ એટલે સત, સત એટલે આત્મા, આત્માના ગુણ. આ જગતમાં જે મહાપુરુષો થયા ને એ આત્મામાંથી ગુણ લઈને પ્રગટ થયા, એટલે આ જગતની શોભા વધી. પહેલાં નકર આદિ માનવ હતા, કાંઈ જ્ઞાન નહોતું, કાંઈ સમજણ નહોતી. જેમ જેમ સંશોધન કર્યું, જેમ જેમ ભીતર સંશોધન કરતાં કરતાં પ્રાણની અંદર ઉતર્યા, અને પ્રાણની અંદર આત્માની અંદર ગયા, તો અઢળક કોઈ મહાપુરુષો થયા, કોઈ સંત થયા, કોઈ ભગત થયા, કોઈ જ્ઞાની થયા, કોઈ વિજ્ઞાની થયા, કોઈ ડૉક્ટર થયા, કોઈ વકીલ થયા, કોઈ એન્જિનિયર થયા, કોઈ માસ્ટર થયા. ગમે એવો અભ્યાસ જોતો એ બધો આત્મામાંથી મળશે, જે કાંઈ જોતું હોય.
એન્જિનિયરો થયા, આ જગતની શોભા વધારી, એને આ શિલ્પકારો થયા, એ પથ્થરમાં એને ભગવાનની મૂર્તિ પહેલાં દેખાય એટલે એ ઘડી શકે. પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ દેખાય ને એ જ મૂર્તિ બનાવી શકે. આપણે એમને બનાવવા જાય તો ન બને. આમ કોરા પથ્થરમાંથી દેખાય નહીં. અને ઘાટ ઘડીને અને બનાવી દે ને ત્યારે આપણે આબે બને ને, પથ્થરમાંની મૂર્તિ બની ગઈ ત્યારે આપણે એમ કહીએ કે આ તો ભગવાન ખરેખરા બની ગયા. તો બનાવવા માટે કાંઈ એની નાખ્યું મસાલો? મારી પાસે કાંઈ નાખ્યું? પથ્થરમાં કાંઈ નાખ્યું છે ભગવાન બન્યા કે નહીં? એમાંથી કાઢ્યું છે. વધારાનું કાઢતા આવડે ને તો તમારી અંદર ભગવાન છે. આ જ્ઞાન, આ ઘડતર ગુરુ આપે. અને એ ઘડતરથી આ અવતારો થયા, ભગવાનના અવતાર, ઋષિમુનિઓના, સંતો ભક્તોના અવતાર આ જ્ઞાનથી થયા. જ્ઞાન વૈરાગથી દેહ ઘડ્યો અને વિવેક વિચારની ઓળ. વાણીને મૂકો વિચારમાં તો પ્રગટે પાટણ પ્રોળ. આવા કાગળ સદગુરુ લખે જેના વાંચનારા જવરલા નર કોઈ. અને અંધે કાગળ ઉકેલ્યા અને બેરે સાંભળી આ વાત. મૂંગે એની ચર્ચા બહુ કરી, એની શારે વેદ પૂરે છે ચાર. આંધળો માણસ કાગળ વાંચે અને કાગળ કોરો વાંચે. પાછો વાંચે તો કરો, કેવો વાંચે? કોરો. એટલે આ અનુભવ જ્ઞાન એવું છે કે તમારી દિલની કિતાબ કોરી છે, અને કોરી છે ને એમાં તમને હુજે ને તો વાંચવા મળો ને એટલે એમાંથી અઢળક શબ્દો આવે. એ આવ્યા પછી આપણે લખીએ પણ પહેલાં કોરી હોય. જે શાસ્ત્રો રચાણા, વેદો રચાણા, વાણી રચાણી, સાખીઓ લખી મહાપુરુષોએ, એ આત્માનો અનુભવ જ્ઞાન છે. અને અનુભવ જ્ઞાન વિના કોઈ પાર નહીં પામો. કોઈ પાર પામ્યા નથી. અનુભવ જ્ઞાન એટલે તમને તમારી ખબર હોવી જોઈએ કે મને મોક્ષ મળ્યો કે નહીં. આ આત્મા જ અનુભવ કરી શકે, મન ન કરી શકે, બુદ્ધિ ન કરી શકે. કારણ કે એ પરાવલંબી છે, બીજાના આશરે છે, બીજાને આધીન છે. એટલે એ આધીન હોય એને ભરોસો ન આવે. પણ તમારું ખુદનું હોય ને તો તમને વિશ્વાસ આવી જાય, તમારી પોતાની વસ્તુ હોય તો. એમ તમે પોતે છો આત્મરામ, પણ હાલે ખબર વિના ખોજતો. મૂળદાસ કહે છે તમે કોણ છો? આત્મા ઇતિ રામ, આત્મા ઇતિ કૃષ્ણ, આત્મા ઇતિ રામાપીર, આત્મા ઇતિ શંકર ભગવાન, આત્મા ઇતિ સહજાનંદ, આત્મા ઇતિ કબીર, આત્મા ઇતિ મીરાબાઈ. આત્માને જે ઓળખ્યા એ બધા એના નામ મહાન થયા. અને એટલે બધાએ લખ્યું છે પાછું, રામ નામ તબ જાણ્યો જેને આત્મતત્વ પીસાણ્યું. આ કબીરે ભજનમાં લખ્યું. રામ નામ તબ જાણ્યો જેને આત્મતત્વ પીસાણ્યો. જે આત્માને ઓળખે છે એ રામને જાણે, અને જે આત્માને ઓળખે છે એ કૃષ્ણને જાણે, અને આત્માને જે ઓળખે એ રામાપીરને જાણે. પણ આત્માને ઓળખવાની આપણી પાસે આંખ નથી, અનુભવની આંખ, ત્રીજી દ્રષ્ટિ, ત્રીજું નેત્ર, દિવ્ય દ્રષ્ટિ, ગુરુગમ દ્રષ્ટિ, સત વચન. અને એ વચન જેને મળ્યું એણે આત્માનો અનુભવ કર્યો. અનુભવ એટલે જ્ઞાન એનું થયું. અને અનુભવથી જ આ ઓળખાય છે. એટલે ગુરુજી મળ્યા, એના ભવદુઃખ ભાગ્યા, સુણો સત્સંગી નરને નાર. કોને કીધું? સત્સંગી. અનુભવ જ્ઞાન વિના કોઈ પાર નહીં પામો. એટલે અનુભવ કરવો શેનો? કોઈ જગત, બહાર જગતનો નહીં, તમારા અંતર્યામી આત્માનો. તો આત્મા સભર ભરેલો છે, આખા વિશ્વમાં એક છે. અને તમને કેમ જુદો જુદો લાગે? આપણને કેમ જુદો જુદો લાગે? કે આપણા મનની અનેક દ્રષ્ટિ છે. મનના 1000 નયનો છે, 1000 નયનથી જે નયનથી જોવે ને એને એવો અલગ અલગ લાગે. એટલે આ મન છે ને એ માયા છે, અને માયામાંથી મન આવ્યું છે, અને મનમાં બધું પાછું રહે છે. એટલે મનથી ભગવાનને પામી શકાય નહીં. મન ઉત્પન્ન થયેલું છે,
અને ઉત્પન્ન થયેલું હોય એ ભગવાને કરેલું છે, એટલે એ ભગવાનને ન પામી શકે. એટલે ભગવાને કીધું ને કે હે અર્જુન, મને અગ્નિ ન બાળી શકે, મને પાણી ન ભીજવી શકે, મને શસ્ત્રો ન કાપી શકે. ગીતાજીમાં કીધું ને, આ બધું ભગવાને ઉત્પન્ન કરેલું છે, એટલે ભગવાનને ન કાંઈ કરી શકે. કરી શકે? હા, એના દેહને બધું થાય. જે કૃષ્ણ ભગવાન બોલ્યા એ એનો દેહ હતો, દેહના માધ્યમથી બોલે છે. બોલે એ કોણ મારી બોલે? એ ચેતન તત્વ આત્મા. મન નહોતું બોલતું, બુદ્ધિ નહોતી બોલતી, ઇન્દ્રિયો નહોતી બોલતી, કામ ક્રોધ લોભ મોહ મચ્છર કાંઈ નહોતું બોલતું. અને આપણામાં આ બધો ડખો ભર્યો છે. અને આ ડખો ભર્યો છે ને, જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી તમારામાં આત્મા બોલે નહીં. આત્માને બોલાવવો હોય તો પહેલાં બધું સાફ કરવું પડે ને. શેરી વળાવી, સદ કરવું, વાલમ ઘેરે આવો, આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે. આ નરસિંહ મહેતા કે હું મારી શેરી સાફ રાખું કાયમ. આ શેરી કાયમ માટે સ્વચ્છ રાખું. ક્યારે ભગવાન આવે ને શું ખબર? એટલે આપણે આંગણું પવિત્ર રાખવું પડે, ચોખ્ખું રાખવું પડે, શુદ્ધ રાખવું. એમાં કચરો ન હાલે, એટલે નબળા વિચાર ન હાલે. કચરો એટલે નબળા વિચાર. અને નબળા વિચાર આવે નહીં, પણ નાખે છે કોણ નાખે? રાક્ષસો નાખે. બીજા કોણ નાખે? હવે રાક્ષસો આપણે નથી જોતા તોય આવે. ક્યાંથી આવે? તમારી દરેક ઇન્દ્રિયોના દ્વારથી રાક્ષસો તમારી અંદર ઘૂસી જાય છે. કામ ક્રોધો લોભ મોહ દેહ તિષ્ઠંતી તસ્કરા, તારા જ્ઞાન રત્ન સોરાય, તસ્માત જાગરહી જાગરહી. જાગો. આપણું અણમોલ જ્ઞાન, જે જ્ઞાનનો ખજાનો છે, જે વિદ્યાનું ઘર છે, એ વિદ્યાનું મૂળ છે ને એ લૂંટી જાય. અને નરસિંહ મહેતાએ આ મૂળ ગોતી લીધું. વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું, એ તો સોટ્યું છે મારે અહીંયા. હવે મહેતાનો મારશે જ ખાઈએ. શાંતિ પમાડે એને સંત કહીએ તો એના દાસના દાસ થઈને રહીએ. આ વિદ્યાનું ઘર. અને જ્યાં સુધી આ વિદ્યા ન મળે ત્યાં સુધી આપણને સંતોષ ન થાય. पारसमणि जिनके ही घरों में वो धन संच धरे ना धरे, नारायण जिनके ही हृदय में सो कशु कर्म करे ना करे. જેને ખુદના ઘટમાં નારાયણ રહેવા આવ્યો છે એને કાંઈ કર્મ કરવાની જરૂર જ નથી. અને કર્મ કરે છે છતાં કયા ભાવે કરે છે? અકર્તા રૂપે કરે છે. કરતા ભાવે નહીં, હું કરું છું એવો ભાવ નહીં. આપણે બધા કરીએ છીએ એમાં હું કરું છું એવો ભાવ આવે છે. અને હું કરું છું એ આપણું મન ઘૂસી જાય છે. અને આત્મરૂપે કર્મ કરો ને, ભગવાને ગીતાજીમાં કીધું કે હે અર્જુન, મારું કર્મ અવિરત ચાલુ છે. એટલે જ આ બ્રહ્માંડ ટકેલું છે, એટલે જ બધું જગત ટકેલું છે, સૂર્ય ચંદ્ર ટકેલા છે. મારું કર્મ ઘડીક બંધ થાય ને તો આ જગત તરત જ ધ્વંસ થઈ જાય, પડી ભાંગે. અને આ દેહરૂપી જગતે આત્મા ન હોય તો તરત જ પડી જાય ને. આત્મારૂપી કૃષ્ણ ન હોય આમાં તો તરત જ આ દેહરૂપી જગત, જે બહાર જગત છે એ જ આ પિંડમાં, આ પિંડ જગત છે. અને બહારથી જ આ મટીરિયલ લઈને અને આ જગત બનાવ્યું. જેટલું બહાર છે એટલું જ આ ઘટમાં છે. પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે શેઠે શેઠે. કોઈ સુરતા સુગડને સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. પણ આ કાંઈ જડ્યા નહીં ને એટલે કોઈ જઈ બેઠા બદરીને બેઠે. કોઈ તીર્થમાં જાય, કોઈ જંગલમાં જાય, કોઈ વનમાં જાય, કોઈ ગુફામાં જાય. પણ બધા સંતોય ના પડે કે મોહે કહા તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ હું. ના કોઈ ક્રિયાકર્મ में, ना योग संन्यास में, ना रहता मक्का मदीना, ना रहता श्री द्वारका, ना रहता हिमाचल में, ना रहता जगन्नाथ में, ना रहता जंगल सहरा, ना रहता मक्का मदीना, मैं रहता हूँ विश्वास में. क्या? कबीर साहब की विश्वास. પણ વિશ્વાસ કરવો કોની ઉપર? આમાં જે જ્ઞાની પુરુષો હોય એની પર વિશ્વાસ કરવાનો. ભવતારણ જે જગતમાં દયાળુ છે, કરુણા છે, જે આ લેવ કરવાવાળા છે ને એની પર વિશ્વાસ નહીં કરવાનો. જે દેવાવાળા છે ને એની પર વિશ્વાસ કરવાનો. તો શું દે છે કે દયા દાન દેનાર અનહદ ઉપકારી. ગુરુ છે ને એ દયાળુ છે, દાન દેશે, જ્ઞાન દેશે, વચન દેશે, બધું દેશે, આ ખજાનોય દેશે. પણ છે કોઈ લેવાનું? હા, આપણને બધું ગુરુ પાસે જાય ખરા,
પણ બીજી માગણી લઈને જાય. કેટલાય લબાસા માગી કે અમારા આમ છે ને અમારા આમ છે ને અમારા આ છે. એટલે એ તો આ વસ્તુ નહીં મળે. જેની દુકાનમાં જે માલ હોય એ લેવા જાવ તો ત્યાં મળે, બીજો માલ ત્યાં ન મળે. પણ આપણે દુકાને શેની છે ને આપણે લેવાય હું જઈએ, પછી કે ગુરુ પાસેથી કાંઈ મળ્યું નહીં તે મેં આ ભાગી ગયા. ત્યાં તો અઢળક જ્ઞાનનો ગુરુ દાતા ગુરુ વિધાતા. તમારું જીવન બનાવે છે ગુરુ, વિધાતા છે. ગુરુ દાતા છે એટલે દેવાવાળા છે, દયાળુ છે. ગુરુ દાતા ગુરુ વિધાતા પરમાર્થ ઉપકારી, પરમાર્થ કરે છે, અનેક જીવનો ઉદ્ધાર કરે છે. કઈ રીતે? તમે તમારા સ્વરૂપને આત્માને જાણો એટલે તમે આત્માને જાણી લીધો એટલે તમને એવો સંતોષ થઈ જાય કે અમૃત પીધું હોય ને ઓડકાર આવ્યો હોય ને કે સાંભળ સજની ધ્યાન ધરીને આજે અનુપમ દીઠો, જે દીઠો તે જોયા સરીકો અમૃત છે અતિ મીઠો. એની લીલાઓ દેખાવા મળે, એ ગોપીઓની રાસલીલા દેખાવા મળે, ભગવાનના અવનવા દ્રશ્યો તમને તમારી દ્રષ્ટિમાં આવવા મળે અને એમાંથી પછી તમારી દ્રષ્ટિ હટે નહીં. જેમ તમે ટીવીમાં બેઠા બેઠા ફિલ્મ જોતા જોતા સારું એવું આવે ને એટલે તમને કોઈ હાથ કરે તોય તમે જાઓ નહીં, બહુ મજા ઘડીક જોવા દો ને, માં આવવા મળશે ને પછી તમને એની સિવાય બીજું કંઈ ગમશે જ નહીં. એટલે બ્રહ્મ આનંદ ત્યાં સર્વે આનંદ, ઓર આનંદ કોઈ નજર ન આવે. આ જગતમાં ઊંચામાં ઊંચો આનંદ હોય તો બ્રહ્મનો આનંદ છે, પછી ઓર આનંદ કોઈ નજરમાં ન આવે. અમૃત રસનો જેણે આહાર કર્યો એ તુસ તાંદુલ નહીં ખાવે. આ જગતના ખેંચાણમાં નહીં વયો જાય. જગત છે ને એમાં આપણે ભોગવાઈ જાય છીએ, ખલાસ થઈ જાય છે, આપણી મૂડી વપરાઈ જાય, શક્તિ વહી જાય, બરબાદ થઈ જાય, ખાલી થઈ જાય. અને ખાલી થઈને પાછા આપણે કંઈક જોવે તો ખરું ને, હાન થઈને જ્યાં બધા થાકી જાય, લગભગ થાકી ગયા એટલે પછી હોઈ જાય. હોઈ જાય ને ત્યાં થોડીક આમ જથ્થો ભેગો થાય તમારા શ્વાસમાં, તમારા પ્રાણમાં, તમારી ઇન્દ્રિયોમાં, તમારા મનમાં થોડીક તાજગી આવે, શાંતિ થાય. જે હવાર થાય છે પાછું એનું આ તમને કાયમનો રોકડિયું મળે અને કાયમ તમે વાપરી નાખો, કાયમ રોકડિયું મળે કાયમ વાપરી નાખો. આનો આ ધંધો ને આ બીજું કાંઈ જ નહીં. આપણે આમ ઉલ્પા જાય ને આમ ગામડામાં સુરત વટીને એ માગે છે, ભોગ માગે, ખાવાનું માગે, પીવાનું માગે, ભોગવવાનું માગે, હરવા ફરવાનું માગે. આપણી વૃત્તિની અંદર આ ભટકાર મટે જ નહીં જ્યાં સુધી સ્વરૂપને જાણે નહીં ત્યાં સુધી. એટલે દાદા દાખલો દેતા ને કે રાજાએ વાઘરણને વેલમાં બેહારી, મહીપતિએ આપ્યા માન, હાથમે મજલે બહેર જીતી તો ગોખે ગોખે માગે દાન. જે વાઘરણ હોય એ માગતી હોય અને પહેલાં દીકરી હોય, લગ્ન કરો પછી એવું બને, વહુ બને. એમ આ વૃત્તિને અંતર્મુખ વાળો ત્યારે એની સુરતા બને. સુરતા કોને વરે? શબ્દને વરે. શબ્દ કોણ છે? બ્રહ્મ છે. પણ ભેળસેળવાળો ન હોય તો બ્રહ્મ. નકર એમાં ભેળસેળ કોણ કરે છે? શબ્દમાં ભેળસેળ નથી, મન બુદ્ધિ ઇન્દ્રિયો બધા ભેળસેળ કરે છે. મન કરે, બુદ્ધિ કરે, ઇન્દ્રિયો કરે, આ બધા ભળી ગયા ને એટલે શબ્દમાં ભેળસેળ. લોભ આવ્યો ને, લાલચ આવી ને, કામ આવ્યો ને, ક્રોધ આવ્યો ને, મોહ આવ્યો ને, આ દેહને બધું જોતું છે ને એટલે ઇન્દ્રિયો પૂરું પાડે છે. અને પૂરું પાડે છે ને આપણે એમ માનીએ છીએ કે એમ ભોગવીએ છીએ. આ ભોગવતા નથી, ભોગવાઈ જાય છે. આપણે એમ લાગે કે આપણે પૂર્ણ થાય, પૂર્ણ નહીં, અધૂરા થાય. આપણને એમ લાગે આપણે મોટા થાય છે, મોટા નહીં, તમારી આયુષ કપાય છે, નાના થતા જાવ. કાંઈ જન્મે ત્યાંથી છોકરું નાનું થતું જાય. હવે આપણે શું કહી? આ મોટો થતો ગયો. આ જે રીત જ ઊંધી છે ને એ આપણે અપનાવી લીધી. આપણે એમ થાય કે દિવસ ઉગ્યો અને બપોર થયા આચમો અને દિવસ ઉયો ગયો. દિવસ તો આવતોય નથી ને જાતોય નથી, ફરે પૃથ્વી, પણ આપણે પૃથ્વી પર સહીને એટલે આપણને ખબર નથી. આપણે જેની પર સહી આપણને ખબર નથી, આ ફરે છે, પણ સૂર્ય એમનો એમ હોય. એટલે સમયનું ચક્ર એવું હાલે છે, એવું હાલે છે કે સમયની ધરી ઉપર વ્યાલાવ ને તો તમને એમ લાગે આ તો કાંઈ હાલતું જ નથી. હાવ ધીમું ધીમું હોય. અને હાવ કોર્નર શેડા ઉપર જાવ તો
કેટલું ચક્કર ફરતું હોય, કેટલું ચક્કર ફરતું હોય, અને હાવ ધરી પરિવાર આવતો તો તમને એમ ખબર કે આ તો ક્યારેક ક્યારેક એ કાંટો મારે. એટલે કળયુગનો સમય, સતયુગનો સમય એમાં ફેરફાર છે, દ્વાપરનો યુગ એમાંય ફેરફાર છે, આ ત્રેતાયુગનો સમય એમાંય ફેરફાર છે. એમાં સમયની લિમિટેડ છે, સમયની લિમિટેડ. હવે આનો અને ન્યાનો ફરક કેટલો, તો એક દાખલો આપીને એની ઉપરથી ખ્યાલ આવે કે એક દાખલામાં એક રાજાનો મહેલ હતો અને બાદશાહ હાથમે મજલે બેઠો બેઠો દાંતણ કરતો હતો સવારના પોરમાં. અને એક કોઈ ફકીર આવ્યો, ફકીર ફરતો ફરતો આવીને અને અલ્લાહ ખુદા સાહેસો કરે, ખુદા સાહેસો કરે, ખુદા જે ધારે ઈ કરે, ખુદા એટલે ભગવાન પલમાં સાયસો કરે, પલમાં સાયસો કરે. એટલે ઓલાને રાજાને એમ થયું કે અત્યારના પોરમાં આ આપણો દિવસ બગાડવા આવ્યો, જવા દે ક્યાંયથી, આને બહાર કાઢો. હવે એ પવિત્ર માણસ હતો, પણ એના આત્માને ઠોકર લાગીને દુઃખ લાગ્યું. એટલે તરત જ એવો કુદરતે એવું નક્કી કર્યું કે એક મોટું પક્ષી આકાશમાં ઉડતું ઉડતું આવીને અને જે બાદશાહ હતો ને એને પગમાં પકડીને અને ઉડતું 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 ક્યાં હાલતા 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 ક્યાં વહી ગયું, દેશ સરહદની લોકાલોકની બહાર, જેમ ઓસ્ટ્રેલિયાનું રણ હોય ને એ રણમાં મૂકી દીધો આ બાદશાહને. હવે રણમાં કાંઈ ન હોય, નહીં માણસો હોય, નહીં ઝાડવું હોય, નહીં ખાવા પીવાનું હોય, નહીં માણસો હોય, કાંઈ ન હોય. હોય તો ગીધ હોય, અને ગીધ ફાડીને ખાતા હોય માણસો, બધાને ખાઈ જાય. તો હવે રણમાંથી એમ થયું કે મારે હવે કરવું હું, અહીંયા ક્યાં જવું, કોને કહેવું, હું રાજા છું એમ કોને કહેવું, હુકમ કરાય કાંઈ. રણમાં મૂકી દીધો હાવ એકલો, અને ધોમ તડક્યો તપ્યો ને ત્યાં તો આમ રેત તો તપી જાય બધો, આકળો આકળો થવા મળ્યો, દુઃખી થવા મળ્યો, હેરાન થવા મળ્યો. એટલે એમ થયું કે ક્યાંક માણા હોય ને તો હું ક્યાંક જાઉં તો કોકને કહું તો વાત થાય ને. એટલે આમ થોડોક સડા જેવું હતું, એ સડા ડુંગર જેવું હતું, એ સડી ગયો, અને સડી ગયો ત્યાં આ ઘેથી આમ માણસો થોડાક દેખાણા. એટલે એને થોડીક નિરાશ થઈ કે અહીંયા ક્યાંક માણસો લાગે, હાલો હું ત્યાં જાઉં. હાલતો 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 માણસો જ્યાં સમાજ બધો હતો ત્યાં જઈને અને કીધું કે ભાઈ મને ભૂખ લાગી, મને તરસ લાગી, વગા મહેનત થઈ ગયો, આમાં પગમાં ફરફોલા પડી ગયા, હેરાન થઈ ગયો, દુઃખી થઈ ગયો, કે કોઈ ખાવાનું આપશે. એ કે મારા એ દુષ્કાળ પડ્યો છે પ્રાંતમાં, એટલે જેને ખાવું પીવું હોય ને એ કામ કરવા મળે. આ પ્રાંતમાં દુષ્કાળ પડેલો છે, પણ જેને ખાવું પીવું હોય એ કામ કરે, પગાર બગાર કાંઈ નહીં, ખાવા પીવા જ મળશે, કામ કરે તો. અને બધા માણસો બધા કામ કરે, કોઈના હાથમાં તગારો ને, કોઈના હાથમાં કોદાળે ને, પાવડા ને, તીકમ ને, એ બધા જેમ આપણે કેમ રાહતનું કામ હોય એમ. અને એમાં મકાદમ હોય ને મોટું જબર હેન્ટર ખંભે રાખે, ખોટી દાનિત કરે ને ભાડ દઈને વળગાડે, મારે. ત્યાં કોઈ ફરિયાદ નહીં, રાવ નહીં. હવે એ એમ કે હું બાદશાહ છું તો કોઈ માને? સાનો માનો ખાવો હોય કામ કરવા મળે, નકર ખાધા ભેગો થાય ને ખાવો નહીં મળે. હાલે એ પ્રાંતમાં આપણું કાંઈ હાલે? હવે એ તો વળગી ગયો કામે કરતા, કારણ કે ખાવું પેટ કોને મૂકે, પેટ કોઈને ન છોડે. એટલે વાળગી ગયો, કામે વળગી ગયો, એમાં હાથમાંય ફરફોલાન, પગમાંય ફરફોલાન, કામ ન થાય તો એલાને વાહમાં એન્ટરો પડવા મળી. હવે બાદશાહે કોઈ જે કાંઈ કરેલું નહીં, હુકમ જ કરેલા, કોઈ જગ્યાએ હાથે કામ કરેલું નહીં, એને કરવું પડ્યું ને. એટલે વહેમું તો બહુ લાગ્યું. એમ કરતાં કરતાં જેવું ખાવાનું આપે ને એવું ખાઈ લે બધાય, એમ બાદશાહે આવી ગયો. એ ખાતા ખાતા 100 મહિના વીતી ગયા અને શરીર હાવ દુબળું પડી ગયું. અને દુબળું પડી ગયું ત્યારે પસ્તાવો થયો, અને પસ્તાવો થયો પોતાની વિચાર શક્તિ હતી ને એ પોતાની જાગૃત કરીને, અને મેં ક્યાંક પાપ કર્યા છે, મેં ક્યાંક ખોટું કર્યું છે, તે મારા આવો વારો આવ્યો. એ વિચાર કરતાં કરતાં એને આ યાદ આવી ગયું કે મેં ઓલા સવારમાં એક ફકીર હતો ને એને મેં દુભાવ્યો હતો ને, આવા નવા લફંગા નાને પકડીને બહાર કાઢો.
એટલે એ મને એમ લાગે કે આની આ આત્માનો દુભાયો અને આત્માની ધા લાગી એટલે મને અહીંયા મૂકી દીધો. હવે એ પસ્તાવાનું જે પાપ નાશ થઈ ગયું ને, ત્યાં ઓલું પક્ષી હતું એ પાછું આવ્યું અને પાછું હતું ને એને પકડ્યો અને પકડીને પાછો ક્યાં મૂક્યો? એના ને એના મહેલની અંદર હાથમે મજલે જ્યાં દાંતણ કરતો હતો ને ત્યાં મૂકી દીધો. અને ત્યાં મૂકી દીધો તો એની બેગ મેં હાથ કર્યો કે હાલો શા નાસ્તો તૈયાર છે, દાંતણ પાણી કરી રહ્યા. એ કે શું વાત કરે? એ કે શા નાસ્તો તૈયાર છે, ક્યારના તમે દાંતણ કરો છો, દાંતણ પાણી કરી રહ્યા? એ કે કેટલો સમય થયો? અડધો કલાક. એ કે ઓલે પરત મારે 100 મહિના થયા. દુઃખની જિંદગીના સમય 100 મહિના જેવા લાગે, સુખ શની ઘડીકમાં વયું જાય, અડધો કલાક જેમાં વયું જાય. સુખી જિંદગી બાળપણમાં ગુજારી, યુવાનીએ કીધી દુઃખી જિંદગીને. આવે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થશે, પછી દુઃખોમાં ગુજારે રડી જિંદગીને. અને ઉંબરા તો ડુંગર થયા ને પાદર થયા પડે. ગઠપણ આવે ને ત્યારે ઉંબરો ડુંગર લાગે. હાલી નોકી સડી નોકી કોઈ બાવડું પકડે નહીં, દાદોય પકડે નહીં, કારણ કે બધા કામે વહી ગયા હોય. અને મા બાપ હોય એની સેવા તો કોક જ કરે ભાઈ, કોક જ કરે. બધા કરે? કોક જ કરીએ, બધા નથી. બધાના ભાગમાં ન હોય. અને કદાચ આપણે કરે તો ઘડી બઘડી કરે ને, એક ધારત કોઈ રહીએ કે નહીં. હવે મા બાપનો તો 24 કલાક ખાટલો જ હોય, તો 24 કલાક કોણ રહીએ કે? કોઈ ન રહીએ કે. તો આ ગઠપણ એટલું વહેમું છે, ગઠપણનો સમય છે એ તમારી 1 કલાક જાય ને, 1 કલાક છે ને એ વરસ જેવો લાગે. કેવી લાગે? વરસ. કલાકનું જાય. વેદના હોય, દુઃખ હોય, સંકટ હોય, મુસીબત હોય, ત્યારે તમારો સમય કોઈ વાતે જાય નહીં. એમાં દિવસે તો વયો જાય, પણ રાતે તો જાય જ નહીં. રાતે તમને એક તો વેદના થતી હોય, એક તો દુઃખ હોય, પગ પાકેલો હોય, દાદાને પીડા હતી ખબર છે, 3 દી ઊંઘ ન આવી, દાદા વાત કરતા હતા. અને આપણે એવા અનુભવ હોય નાના મોટા. એટલે આમાં કોઈ હથવારો નથી, દુઃખમાં કોઈ હથવારો નથી. એમ આપણા ભજનમાં કોઈ હથવારો નથી. તમારે જાતે જ કરવું પડે. તમારે ખાવું હોય તો મહેનત તમારે જાતે જ કરવી પડે. અને મહેનત કરવી હોય તો જાતે જ તમે ખાઈ શકો. એમાં ઓર્ડર ન કરાય કે મારા બદલાનું ખાઈ લે, દાડિયા હાલે, હુકમ કરો એ બધું શું છે? પરબારું. પાણી પીવું હોય તો ગોળાને કહેવાય કે એ પાણી 1 ગ્લાસ ભરીને અહીં આવી જાય, આવે? કદાચ માણાને કહી તો માણા પાય, પણ માણા એ જે હારા છે જે પાય હો, નકર તમે પી લો, નકર તો આ હું તો અહીં બેઠો. તો આપણે પીવું પડે ને જવું પડે. અહીંયા ગોળો આપણી પાસે ન, આપણે ગોળા પાસે જવું પડે, પીવું પડે. એટલે જે આધીનતા છે એમાં કર્મ એવું છે કે કર્મનો વજન નહીં અને સહજતાથી કાર્ય કરે છે. અને જે અહંકાર છે એ ઓર્ડર કરે છે, એ આ દેન આ દેન. જેની પાસે પદ છે, જેની પાસે પ્રતિષ્ઠા છે, જેની પાસે માન સન્માન, જેની ધન સંપત્તિ છે, એમાં અહંકાર રહેતો હોય. અને અહંકાર છે ત્યાં સુધી આત્મામાં જવાય નહીં, આત્મામાં ન જવાય. એટલે જ્ઞાન આધીનતા ને નિર્મળતા આવે એને આનંદમાં આનંદ વર્તે.